Gyanosphere. Preparation for future. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું પ્રતિક દેસાઈ તમારા મેથ્સ ગુરુ અને જ્ઞાનોસ્ફિયર આપ સૌનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 9 ની પીવાયક્યુ સિરીઝમાં ત્રિકોણમિતિના ઉપયોગો. જેનું આપણે ભણવાના છીએ પીવાયક્યુ 2023, 24 અને 25, એટલે કે ચેપ્ટર નંબર 9 માંથી છેલ્લા 3 વર્ષમાં પૂછાયેલા 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક, 4 માર્ક માંથી કોઈ પણ પ્રકારના પ્રશ્નો છેલ્લા 3 વર્ષમાં પૂછાયેલા હોય તો એ બધી વસ્તુ આપણે ક્યાં ભણવાની છે? પીવાયક્યુ સિરીઝ 2023, 24, 25 ચેપ્ટર નંબર 9 માં. તો ચાલો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. તો સૌથી પહેલા આપણે બેટા જાણી લઈએ કે આના જે ભાર વેઇટેજ એટલે કે માર્ક વેઇટેજ કેટલું છે ને, એ આપણે સૌથી પહેલા જાણી લઈએ કે માર્ક વેઇટેજ બેઝિકમાં કેના માટે વાત કરવાની છે? બેઝિક મેથ્સમાં મારે વાત કરવાની છે. તો બેઝિક મેથ્સમાં કેટલા માર્કનું પૂછાય છે ચાલો જોઈ લઈએ. તો સૌથી પહેલા જનરલ વિકલ્પ સાથે વાત કરશું. જનરલ વિકલ્પ સાથે, જનરલ વિકલ્પ સાથે કેટલા માર્કનું પૂછાય છે? 2 માર્કનું. અને જો જનરલ વિકલ્પ વિના વાત કરીએ તો પણ બેટા કેટલા માર્કનું પૂછાય છે? 2 માર્કનું પૂછવામાં આવે છે. એટલે કે જનરલ વિકલ્પ સાથે વાત કરો કે જનરલ વિકલ્પ વિના વાત કરો, બેટા કેટલા માર્કનું પૂછાય છે? આ ચેપ્ટરમાંથી 2 માર્કનું પૂછાય છે. અને જો બેટા મોટા ભાગે આપણે જોવા જઈએ, ઓબ્ઝર્વેશન જોવા જઈએ તો શું પૂછાય છે? તો કે 2 માર્કનો એક ક્વેશ્ચન જ ખાલી પૂછવામાં આવે છે ચેપ્ટર નંબર 9 માંથી. તો જોઈએ, ચાલો શરૂઆત કરીએ બોર્ડ પીવાયક્યુ 2025. ચાલો જોઈએ કે બોર્ડ પીવાયક્યુ 2025 માં શું પૂછેલું છે. ચાલો, કેટલામો પ્રશ્ન છે સાહેબ? જો 34મો પ્રશ્ન છે. અને કેટલા માર્કનો પ્રશ્ન છે? 2 માર્કનો ક્વેશ્ચન છે. તો જોઈએ શું થાય છે કે ટાવરના પાયાથી 30 મીટર દૂર વગેરે વગેરે વગેરે, એ આપણી માટે છે. જો આ ઉપરનો જે છે ને એ સામાન્ય વિદ્યાર્થીઓ માટે છે. 2025 ની વાત કરું છું, સામાન્ય વિદ્યાર્થીઓ માટે. અને આ નીચેનો જે છે ને એ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. આમાં જ જે છે મોટા ભાગને કન્ફ્યુઝન થયું હતું કે સાહેબ મારે ઉપરનો લખવાનો હતો કે નીચેનો લખવાનો હતો. અમુક લોકો નીચેનું લખીને આવ્યા એટલે માર્ક શું થઈ ગયા? વયા ગયા. તો આપણાથી એવું ન થાય એટલે ખાસ સાંભળજો. આ વખતેનો જે નવો સુધારો શું આવ્યો છે કે પહેલો પ્રશ્ન જે હશે ને બેટા, જો અહીંયા આ કેમ 34 ના અથવામાં 34 છે? તો કે હા, 34 માં આપણને જે છે પહેલો ક્વેશ્ચન એ કરીને આપશે અને 34 નો બીજો ક્વેશ્ચન હશે ને એ બી કરીને આપશે. એ વાળો જે છે ને બેટા એ આપણી માટે છે. કેની માટે છે? સામાન્ય વિદ્યાર્થીઓ માટે છે એ વાળો ક્વેશ્ચન. અને બી વાળો ક્વેશ્ચન હંમેશા કોના માટે હશે? તો કે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે હશે. તો બેટા આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે આપણે કયો પ્રશ્ન લખવાનો છે. ચાલો ઓકે. ચાલો હવે સૌથી પહેલા આનો જે છે આપણે આન્સર મેળવીએ. તો એની પહેલા આન્સર નંબર 34 ની વાત કરીએ. તો એમાં પહેલા આ સોલ્વ કરીએ છે. ભલે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે પણ આપણે પણ એક વખત સોલ્વ કરી લેવાનો. ચાલો જુઓ, ઉચ્છેદ કોણ એટલે શું ખબર છે? ધારો કે કોઈ એક આ બિંદુ છે અને ત્યાંથી એક હું આ સમક્ષિતિજ રેખા દઉં. તો આ સમક્ષિતિજ રેખાથી ઉપરનો ખૂણો એટલે કે સાહેબ ધારો કે આ ઉપર આ મેં લીટી દોરી, તો આ લીટી જે દોરી એનો આ જે સમક્ષિતિજ જે રેખા છે, સમક્ષિતિજ એટલે શું ખબર છે? આડી રેખા. આ આડી રેખા સાથે અહીંયા જે ખૂણો બને ને એને શું કહેવાય? ઉચ્છેદ કોણ કહેવાય. શું કહેવાય? ઉચ્છેદ. ઉચ્છેદ એટલે કે ક્યાં જોવાનું સાહેબ? ઉપર જોવાનું. સમજાય છે? ક્યાં જોવાનું? ઉપર. એટલે કે અહીંયાથી ઉપર તમે જોવો ને અને ત્યારે જે ખૂણો બને ને આને કયો ખૂણો કહેવાય? ઉચ્છેદ કોણ કહેવાય. શું કહેવાય? ઉચ્છેદ કોણ. ટૂંકમાં સમજાવું છું અત્યારે, આપણે બહુ લાંબુ કરતા નથી. ચાલો, ઉચ્છેદ કોણ. અને અવછેદ કોણ એટલે શું? તો કે ધારો કે આ બિંદુ છે અને આ એની છે ને એ આડી લાઈન છે એટલે કે સમક્ષિતિજ રેખા છે. એનાથી નીચે બનતો ખૂણો એટલે કે ધારો કે આ એક રેખા છે. હવે અહીંયા જે ખૂણો બને ને આને કયો કહેવાય? અવછેદ કોણ કહેવાય. શું કહેવાય? અવછેદ કોણ. અવછેદ કોણ એટલે કે મારે ક્યાં જોવાનું છે? નીચું.
જ્યારે તમે નીચું જોવો ને ત્યારે તમારી આંખ દ્વારા જે તમે સમક્ષિતિજ રેખા બનાવો અને તમે નીચું જોતા હોય તો જે ખૂણો બને ને બેટા એને શું કહેવાય? અવક્ષેપ કોણ. ઉપર જોવો તો જે ખૂણો બને એ ઉત્સેદ કોણ, નીચે જોવો તો શું? અવક્ષેપ કોણ. ચાલો સમજાઈ ગયું? બસ આટલી વસ્તુ છે, એમાં કઈ મોટું કઈ સાયન્સ છે નહીં. ચાલો પછી સોરી, તો ટાવરના પાયાથી ચાલો હવે આપણે આપણો જે દાખલો જે છે એ શરૂઆત કરીએ છીએ. શું કીધું છે એ પેલા સમજીએ વ્યવસ્થિત. ટાવરના પાયાથી, ટાવર છે આ ટાવર, એનો પાયો એટલે આ કહેવાય. ચાલો એક ટાવર દોરું છું, જો આ મારો શું છે સાહેબ? ટાવર છે. આ ટાવરનો પાયો છે. પછી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી, એટલે કે 30 મીટર છે ને આની જ લાઈનમાં એક બિંદુ છે. ચાલો એક બિંદુ છે, આ બિંદુ 30 મીટર દૂર છે. પછી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ છે. હવે સમજો, આ બિંદુથી ટાવરના ટોચના, એટલે કે આ બિંદુથી જ્યારે તમે આ ટોચને જોવો ને ત્યારે જે અહીંયા ખૂણો બને ને એને શું કહેવાય? ઉચ્છેદ કોણ કહેવાય. ઉચ્છેદ કોણ એટલે ક્યાં જોવાનું? ઉપર જોવાનું. ચાલો તો કેટલા અંશનો ખૂણો બને છે સાહેબ? 30 અંશનો ખૂણો બને છે. તો ટાવરની ઊંચાઈ શોધવાની છે. એટલે ટાવર કેટલો ઊંચો છે એ મારે શોધવાનું છે. તો બેટા જો આને નામ આપી દઉં છું, એ, આ બી અને આ શું છે? સી. અને અહીંયા હંમેશા શું બને વિદ્યાર્થી મિત્રો? કાટખૂણો બને. તો હવે મારે સાહેબ આ જો AB નું માપ શોધવું હોય, AB એટલે શું છે? તો કે ટાવરની ઊંચાઈ છે. તો મારે જો ટાવરની ઊંચાઈ શોધવી હોય એટલે કે મારે સામેની બાજુ અને આ પાસેની બાજુ તો આપેલી છે. તો સામેની બાજુ અને પાસેની બાજુનું રિલેશન દર્શાવતું વિધેય કયું સાહેબ? સામેની બાજુ અને પાસેની બાજુનું રિલેશન ધરાવતું વિધેય કયું? તો કે tan થીટા. તો બસ અહીંયા જે સૂત્ર કયું લાગશે સાહેબ? tan 30. જો MCQ ની રીતે સોલ્વ કરાવું છું. tan 30. તો સામેની બાજુ કઈ છે સાહેબ? AB. ને પાસેની બાજુ કઈ છે? તો કે BC. tan 30 નું માપ કેટલું? tan 30 નું માપ કેટલું? તો કે 1/√3. તો 1/√3 બરાબર ના બરાબર. AB નું માપ તો મારે શોધવાનું છે. BC નું માપ કેટલું? તો કે BC નું માપ છે 30. ચાલો 30 અહીંયા ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં. 30/√3 બરાબર AB. પછી તો કે સાહેબ આને શું લખી શકો? 10 તેરી 30 લખી શકાય? તો કે હા. છેદમાં શું છે? √3 બરાબર AB. હવે આ 3 ને શું લખી શકાય જોવો જોઈએ. તો કે 3 ને તો કે 10 વર્ગમૂળની અંદર 3, વર્ગમૂળની અંદર 3 અને છેદમાં √3. કારણ કે આપણને ખબર છે શું? √3 ગુણ્યા √3 એટલે શું લખી શકાય? 3 લખી શકાય. તો 1/3 1/3 કેન્સલ થઈ ગયા. જવાબ આવી ગયો મારો 10 વર્ગમૂળની અંદર. તો આ દાખલો શું થઈ ગયો? પૂરો થઈ ગયો. તો આ MCQ માં જ્યારે પૂછાય ત્યારે તમારે આ રીતે ગણવાનો થાય. પણ સાહેબ ડિસ્ક્રિપ્ટિવમાં પૂછાય તો કઈ રીતે ગણવાનો? તો કે ચાલો આપણે જોઈએ. તો સૌથી પહેલા બેટા જો જે આપ્યું છે એ લખવું પડે. ચાલો તો હવે બેટા શું જોવાનું છે કે દાખલો કઈ રીતે કરવો. ચાલો સૌથી પહેલા આન્સર નંબર 34 એવું હેડિંગ મારી દેવાનું. ચાલો હવે સૌથી પહેલા આકૃતિ દોરી લેવાની. આકૃતિ આપણે શું દોરી હતી? તો કે સાહેબ આ મારી માટે શું હતો? ટાવર હતો. એને શું નામ આપ્યું હતું? AB ટાવર. ચાલો એનાથી કોઈ એક બિંદુ શું હતું? દૂર હતું. ચાલો એ બિંદુને શું નામ આપીએ છીએ આપણે? C. અને ત્યાંથી ટાવરની ટોચ ના ઉચ્છેદ કોણનું માપ કેટલું આપ્યું હતું? 30 અંશ. અને આ કેટલું હતું? 30 મીટર. અને આ શું હતી? તો કે ટાવરની ઊંચાઈ. ટાવરની ઊંચાઈ ઈ મારે શું કરવાની હતી? શોધવાની હતી. તો ચાલો સૌથી પહેલા આકૃતિ તો દોરાઈ ગઈ, પણ આકૃતિને સૌથી પહેલા તમારે ધારવી પડે, કારણ કે ABC ક્યાંય તમને પ્રશ્નમાં આપેલા નથી. તો એને પહેલા લખી નાખવાનું. શું? તો કે અહીં, બસ 2 મિનિટમાં લખી નાખવાનું આને વિશે, કે અહીં ત્રિકોણ, સોરી, ચાલ અહીં ત્રિકોણ ABC માં AB
એ ટાવરની ઊંચાઈ છે, બરાબર. એવી રીતે લખો તો પણ ચાલે, પણ એની કરતા સાવ સહેલી રીતે લખીએ. જો અહીં ત્રિકોણ એબીસી માં AB બરાબર ટાવરની ઊંચાઈ બરાબર ખાલી જગ્યા ગોતવાની છે. ચાલો પછી તો કે BC એટલે ટાવર થી બિંદુનું અંતર. ટાવર થી બિંદુનું અંતર કેટલું છે તો કે 30 મીટર છે. અને ખૂણો C બરાબર કેટલા અંશ છે? 30 અંશ છે. તો ચાલો હવે શું લખશું? સીધે સીધું તો કે tan C બરાબર, tan C એટલે કે C ખૂણા વિશે વાત કરીએ છીએ, એટલે થીટા બરાબર શું લીધેલા છે? C લીધેલા છે. ચાલો tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ કઈ છે? AB. પાસેની બાજુ કઈ છે સાહેબ? BC. ચાલો tan C નું માપ કેટલું છે તો કે 30 માપ છે. tan 30 AB નું માપ કેટલું છે ગોતવાનું છે, અને BC નું માપ કેટલું છે તો કે 30 છે. ચાલો આગળ. tan 30 નું મૂલ્ય શું થાય તો કે 1/√3. શું થશે તો કે 1/√3 બરાબર AB છેદમાં BC. અને BC નું માપ તો આપણે શું કર્યું તું? લખી નાખ્યું તું. કેટલું હતું? 30. 30 ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં 30 એકા 30 છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર AB. હવે 30 ને શું લખી શકાય? 10 ગુણ્યા 3 છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર AB. તો હવે 3 ને શું લખી શકો તો કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. ચાલો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર AB. વર્ગમૂળ 3 ઉડી ગયા. શું વધ્યું તો કે AB બરાબર 10 વર્ગમૂળની અંદર 3 મીટર. તો જોવો જોઈએ ટાવરની ઊંચાઈ મારી પાસે કેટલી આવી ગઈ તો કે 10 વર્ગમૂળની અંદર 3 મીટર. અને સાહેબ આ tan વિધેય લેવું, જો અહીંયા ધ્યાન સાહેબ, આ tan વિધેય લેવું મને કેમ ખબર પડી? કારણ કે મારે કોનું માપ જોવે છે સાહેબ તો કે સામેની બાજુનું માપ જોવે છે. મને કેનું માપ આપ્યું છે તો કે પાસેની બાજુનું માપ આપ્યું છે. તો સામેની બાજુ અને પાસેની બાજુનો રિલેશન દર્શાવતા બે વિધેય, એક તો tan થીટા અને બીજું છે cot થીટા. તો tan થીટા સહેલું પડે. શું કામ? સામેની બાજુ ઉપર આવે અને પાસેની બાજુ ક્યાં આવે? નીચે આવે. એટલા માટે તો શું લીધું અહીંયા? tan થીટા લીધું. સમજાય છે બેટા? જો મને અહીંયા કર્ણ ગોતવાનું કે તો કાં તો હું sin થીટા લેત કાં તો cos થીટા લેત. સમજાય છે? જો કર્ણ ગોતવાનું કે તો હું cos થીટા લેત. શું કામ? કારણ કે પાસેની બાજુ આપી છે, તો કર્ણ મારે ગોતવાનો થાય તો શું ગોતવાનું થાય? cos થીટા ગોતવાનું થાય. તો બસ જેવી જરૂરિયાત એ પ્રમાણે વિધેય તમારે યુઝ કરવાના છે. આ 2 જ માર્કનો ક્વેશ્ચન હતો અને સાવ સિમ્પલ અને સરળ. ચાલો હવે તો કે સાહેબ બોર્ડ PYQ માં આની સિવાયનો એકેય પ્રશ્ન પૂછાણો નથી. કારણ કે મેં કીધું ને કે કેટલા માર્કના પ્રશ્નો પૂછાય છે? 2 માર્કના પ્રશ્નો ચેપ્ટર નંબર 9 માંથી પૂછાય છે. તો અહીં બોર્ડ PYQ 2025 શું થાય છે? પૂર્ણ થાય છે. તો ચાલો હવે જોઈએ આપણે બોર્ડ PYQ 2024. ચાલો બોર્ડ PYQ 2024 માં સૌથી પહેલા 2 માર્કનો ક્વેશ્ચન, અને ઈ પણ કેટલામો છે જોવો જોઈએ. ક્રમ જોવો ખાસ. 34મો ક્વેશ્ચન જે છે મોટે ભાગે જે છે ચેપ્ટર નંબર 9 માંથી પૂછવામાં આવે છે. ચાલો જો, અને કેટલા માર્કનો છે? 2 માર્કનો છે. શું કીધું છે? જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. હવે સાંભળજો, 2 તમારા શબ્દો તમારી સામે આવશે, શિરોલંબ અને સમક્ષિતિજ. શિરોલંબ એટલે કે શું? આવી રીતે ઊભું, અને સમક્ષિતિજ એટલે શું? આડું. બસ એટલો ફરક છે. શિરોલંબ એટલે ઊભું, સમક્ષિતિજ એટલે આડું. એટલે ગમે ત્યારે તમારી સામે આવા 2 શબ્દો આવે તો મૂંઝાવાનું નથી. ચાલો શિરોલંબ સ્થિતિમાં છે એટલે કે ઊભો છે. ચાલો તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચના ઉત્સેદ કોણનું માપ 60 અંશ છે. તો ટાવરની ઊંચાઈ શોધો. હવે આમાં આપણે આટલો બધો ટાઈમ પાસ કરશું નહીં, કારણ કે ઓલરેડી આપણે આવો એક દાખલો આની પહેલા 2025 માં જોઈ ગયા છીએ. અહીંયા ટાવર હતો અને અહીંયા શું છે સાહેબ? ટાવર જ છે. એમાં કાંઈ ફરક પડતો નથી. પણ અહીંયા શું કીધો છે? શિરોલંબ સ્થિતિમાં છે. એટલે ઓલામાં કઈ શિરોલંબ સ્થિતિમાં કીધો નતો. તો ટાવર તો કોઈ દિવસ આડો આવી રીતે હોય નહીં. હંમેશા કઈ રીતે હોય? શિરોલંબ સ્થિતિમાં જ હોય.
તો ચાલો ઈ ને ઈ જ આકૃતિ અને ઈ ને ઈ જ દાખલો, પણ થીટા કેવા છે બેટા? જો બદલાઈ ગયા છે. કેટલા છે? 60 અંશ. અને માપ કેવા છે? બદલાઈ ગયા છે. રીત ઈ ને ઈ, પણ માપ કેવા છે? જુદા જુદા છે. ચાલો જોઈએ. તો સાહેબ આને આપણે પેલા શું કહી દઈએ? ટાવર કહી દઈએ. એ બી શું છે? ટાવર. આ ટાવર થી કોઈક અંતરે એક શું આવેલું છે? બિંદુ. કેટલા મીટર દૂર છે? 15 મીટર દૂર છે. અહીંયાથી લઈને અહીંયા કેટલા મીટરનું અંતર છે? 15 મીટર છે. ચાલો દોરી નાખીએ છે. અને આને નામ આપી દઉં છું સી બિંદુ. ચાલો હવે એને શું કરી નાખું છું? શું કીધું છે? એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ. જો અહીંયાથી આવી રીતે દોરું તો ઉચ્છેદ કોણ એટલે આ થાય. કોણ એટલે ખૂણો, પણ કેવો? ઉપર જોવો ઈ. તો ઉચ્છેદ કોણનું માપ કેટલું છે? 60 અંશ છે. તો ટાવરની ઊંચાઈ શોધો, એટલે મારે AB નું માપ શોધવાનું છે. તો ચાલો શોધીએ. તો સૌથી પહેલા જે આપ્યું છે એ લખીએ કે ત્રિકોણ ABC માં આન્સર કે ધારો કે ત્રિકોણ ABC માં સીધું જ લખી નાખવાનું AB બરાબર ટાવરની ઊંચાઈ. એ મારે શું કરવાની છે? શોધવાની છે. ચાલો BC તો ટાવરથી બિંદુનું અંતર કેટલું આપી દીધું છે? 15 મીટર. અને ઉચ્છેદ કોણ એટલે કે ખૂણો C બરાબર કેટલો છે? 60 અંશ આપેલ છે. તો ચાલો ફરીથી મને હું તમને જ પૂછીશ, મનમાં યાદ કરો કે સાહેબ મને છે ને પાસેની બાજુ આપી છે, મારે ગોતવાની છે સામેની બાજુ, એટલે કે આ ટાવરની ઊંચાઈ શોધવાની છે. તો સામેની બાજુ અને પાસેની બાજુનો સંબંધ દર્શાવતું વિધેય એટલે કયું આવે? તો કે tan થીટા આવે. કયું આવે વિદ્યાર્થી મિત્રો? tan થીટા. તો ચાલો આમાં કયો યુઝ કરશું આપણે? tan થીટા નો યુઝ કરશું. ચાલો, અને આ શું છે બેટા? ટાવરની ઊંચાઈ. ટાવરની શું છે? ઊંચાઈ. ચાલો રેડી, આગળ વધીએ. ચાલો tan થીટા અપ્લાય કરીએ. tan થીટા કોણ છે? C છે. ચાલો તો થીટા બરાબર કોણ છે? C. tan C બરાબર સામેની બાજુ એટલે AB અને પાસેની બાજુ એટલે BC. ચાલો AB અને એના છેદમાં શું આવી જશે? BC. જો સામેની બાજુ કેમ નક્કી કરવી? તો કે જે ખૂણાની વાત કરતા હોય એની સામેની બાજુ કઈ થાય સાહેબ? AB થાય. અને પાસેની બાજુ એટલે શું? એને અડીને આવેલી હોય તો એને અડીને 2 આવે. પણ આ તો શું છે? કર્ણ. તો કર્ણ સિવાયની બાજુ કઈ છે સાહેબ? BC. તો આ BC મારી શું થાય? પાસેની બાજુ થાય. ચાલો આગળ વધીએ. તો AB ના છેદમાં BC. BC નું માપ આપેલું છે 15. AB ગોતવાના છે tan C એટલે કે tan 60. C બરાબર કેટલા આપેલા છે? 60. હવે tan 60 નું મૂલ્ય કેટલું છે? વર્ગમૂળની અંદર 3. AB છેદમાં 15. 15 ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં 15 વર્ગમૂળમાં 3 મીટર બરાબર AB. તો AB નું માપ મારી પાસે કેટલું આવી ગયું? 15 વર્ગમૂળની અંદર 3 મીટર. લ્યો દાખલો થઈ ગયો પૂરો. અને આથી વાળી લાઈન લખવી હોય તો લખી શકો બેમાં કે આથી ટાવરની ઊંચાઈ, અને લખાય જ આથી ટાવરની ઊંચાઈ 15 વર્ગમૂળની અંદર 3 મીટર મળે. ચાલો દાખલો થઈ ગયો પૂર્ણ. છે સાવ સિમ્પલમાં સિમ્પલ દાખલો કે મારે એટલું નક્કી કરવાનું કે કયા વિધેયનો ઉપયોગ કરવો, અને એમાં બધી કિંમત મૂકી દો એટલે સીધો જવાબ શું થઈ જાય? તમારે હાજર થઈ જાય. બસ આટલી વસ્તુ લખતા શીખી જવાની કે જે વસ્તુ આપી છે એ તમારે દર્શાવી દેવાની કે AB બરાબર આ છે, BC બરાબર આ છે, અને ખૂણો C મને આ આપેલો છે. તો આટલું દર્શાવી અને સીધો શું કરી નાખવાનો? દાખલો તમારે શરૂ કરી દેવાનો. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો જો તમે જોવા જાવ તો શું થાય? અડધા પેજમાં પૂરો થઈ જાય. બોર્ડની સપ્લીમાં અડધા પેજમાં પૂર્ણ થઈ જાય. તો આ 2 માર્ક જે છે રોકડા લેવા ભૂલાય નહીં, ને રોકડા મારે આવવા જોઈએ. જો સમજાય છે બેટા વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો જે છે એ જો 2 ચેપ્ટરનો કમ્બાઈન છે. એટલે શું ખબર છે? આ દાખલો જે છે 6થા ચેપ્ટરમાં જે આપણે ઓલું સૂત્ર આવ્યું છે સપ્રમાણતાનું સૂત્ર, એની ઉપરથી પણ થઈ શકે
અને 9મું ચેપ્ટર એટલે અત્યારે જે આપણે ભણી રહ્યા છીએ ત્રિકોણમિતિના ઉપયોગો એના દ્વારા પણ આ દાખલો થઈ શકે. તો બે રીતે આ દાખલો કરીને હું તમને બતાવીશ. તો સૌથી પહેલા એની આકૃતિ દોરતા આવડવી જોઈએ. ચાલો શું કહેવાય છે જોવો જોઈએ. તો કે 90 સેન્ટીમીટર ઊંચાઈ વાળી એક છોકરી છે એ વીજળીના થાંભલાના તળિયેથી, હવે જો વીજળીનો થાંભલો પેલા મારે દોરવો પડે. જો વીજળીનો થાંભલો દોરીએ પેલા. એ છોકરી કરતા કેવો હોય સાહેબ? મોટો હોય એટલે થોડુંક મોટો દોરું છું, બરાબર? ચાલો વીજળીનો આ શું છે? થાંભલું છે. થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડ એટલે 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે? 1.2 મીટર. પછી ની ઝડપથી દૂર જઈ રહી છે એટલે કે દૂર જઈ રહી છે એટલે અહીંયા કઈક રસ્તો હશે તો રસ્તો પેલા દોરી નાખું. ચાલો દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય, હવે જો સાંભળજો, આ જે થાંભલો છે ને એ થાંભલામાં વીજળીનો ગોળો ક્યાં હોય? સૌથી ઉપર હોય. તો આની કુલ છે ને લંબાઈ આપેલી છે. શું આપેલી છે? 3.6 મીટર. એટલે થાંભલાની લંબાઈ 3.6 મીટર થઈ હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. કોના પડછાયાની? છોકરીનો પડછાયો. હવે ખાસ સાંભળજો, જો કેટલા સેકન્ડ પછી, પેલા તો એ ખબર પડવી જોઈએ. કેટલા સેકન્ડ પછી? 4 સેકન્ડ પછી. પણ આ છોકરી કેટલી દોડે છે? તો કે સાહેબ 1 સેકન્ડમાં છે ને 1.2 મીટરનું અંતર કાપી નાખે. તો આપણે તો સાહેબ કેટલું દૂર જોવે છે? 4 સેકન્ડ પછીનું. તો જોવો જોઈએ આનું 1.2 છે. થોડીક વાર ભૂલી જાવ કે પોઈન્ટ છે. તો એવું સમજો કે 1 સેકન્ડમાં 12 મીટરનું અંતર કાપે. તો 4 સેકન્ડમાં કેટલું? તો કે 12 ગુણ્યા 4, 12 ચોક કેટલા થઈ જાય? 48 થઈ જાય કે નહીં? તો કે હા. હવે પોઈન્ટ મૂકી દો એટલે 4.8 મીટર થાય કે નહીં? તો સાહેબ હા 4.8 મીટર. જોજો બહુ મજા આવશે. ફરી વાર એકવાર કહીશ હમણાં. જો ધારો કે છોકરી થાંભલાથી દૂર જતી હતી અને એને કેક છે ને કઈક આટલું અંતર કાપ્યું. આ છોકરી છે. છોકરીની શું છે? આ ઊંચાઈ છે. છોકરીની ઊંચાઈ કેટલી આપેલી છે? 90 સેન્ટીમીટર. હવે સાહેબ આ બધું કેમાં છે જોવો જોઈએ. પેલા મીટરમાં છે કે નહીં? તો કે હા. તો 90 સેન્ટીમીટર ને તમારે જો મીટરમાં કન્વર્ટ કરવા હોય તો ભાગ્યા 100 કરવા પડે. તો કેમાં કન્વર્ટ થઈ જાય? મીટરમાં કન્વર્ટ થઈ જાય. યાદ રાખવાનું કે નાનામાંથી જ્યારે મોટામાં જાવ ને ત્યારે ભાગવાનું હંમેશા. તો સેન્ટીમીટર માંથી મીટરમાં જવું હોય ને તો 100 વડે ભાગવા પડે. તો 90 ને 100 વડે ભાગો એટલે શું થાય? તો કે 0 0 ઉડી જાય. 9/10 એટલે શું લખાય? 0.9 મીટર લખાય કે નહીં? તો કે હા. તો છોકરીની ઊંચાઈ મીટરમાં કેટલી થઈ ગઈ? 0.9 મીટર. હવે જો આ સાહેબ 4.8 મીટર ક્યાંથી આવ્યું એ સમજાવું. જો 1 સેકન્ડમાં જે છોકરી છે એ કેટલું અંતર કાપે છે? જો 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે? 1.2 મીટર. પણ મારે તો કેટલા સેકન્ડ જોવે છે? 4 સેકન્ડ છે. તો 4 સેકન્ડમાં છોકરી કેટલું અંતર કાપે? તો સાહેબ 12 ચોક કેટલા થઈ જાય? 48. અને પોઈન્ટ મૂકી દો એટલે કેટલા થાય? 4.8 મીટર. એટલા માટે અહીંયા શું આવ્યું છે? 4.8 મીટર. આ શું છે? તો કે થાંભલો છે. અને આ શું છે? તો કે છોકરી છે. હવે સાહેબ જો અહીંયા આપણે થાંભલા ઉપર અહીંયા ગ્લોબ રાખેલો હોય અને અહીંયા છોકરી હોય તો એનો પડછાયો ક્યાં પડે? એની આગળ જ પડે કે નહીં? ધારો કે હું એમ કહું છું કે અહીંયા મારી પાછળ લાઈટ છે, હું જાઉં છું અને મારે પાછળથી જે લાઈટ પડે છે તો મારો પડછાયો હંમેશા મારી આગળ પડે. તો જોવો જોઈએ અહીંયાથી લઈને અહીંયા સુધી જે છે એનો શું છે? પડછાયાનું માપ છે. શું છે? પડછાયાનું માપ, જેને આપણે શું ધારીએ છીએ? x ધારીએ છીએ. તો આખે આખી આકૃતિ તૈયાર થઈ. હવે એને ખાલી જોઈન્ટ કરવાની. જો છે સરસ મજાનું. મજા આવી? જોજો. ચાલો છે તો શું કર્યું સાહેબ? તો કે પેલા થાંભલો હતો 1.2 મીટરના સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ થી દોડતી હતી. તો 4 સેકન્ડ પછી જોવાનું હતું તો 4.8 મીટરના અંતરે પહોંચી હશે. 4 સેકન્ડ પછી ક્યાં પહોંચી હશે? થાંભલાથી 4.8 મીટરે દૂર હશે. એની લંબાઈ કેટલી? 0.9 મીટર. થાંભલાની 3.6 અને એની પડછાયાની કેટલી છે? x. હવે નામકરણ કરી નાખીએ. ચાલો a b c અને r d. હવે જો મજા આવશે. હવે સમજાણું બેટા બધું?
તો આકૃતિ જો સમજાય ને તો બધી વસ્તુ સમજાઈ જાય, સાવ સહેલું છે. ચાલો હવે જોવો જોઈએ, આ ત્રિકોણ તો જોવો જોઈએ, આવો કઈક લાગે કે નહીં ત્રિકોણ? આવું જોવો જોઈએ. આ સમપ્રમાણતાનું આપણે ભણ્યા હતા એના જેવો લાગે કે નહીં સાહેબ? આમ જો ખાલી હુઈ ગયો છે, થોડીક ઊંઘ આવતી હતી, આળસ ચડતી હતી એટલે સુઈ ગયો છે, બાકી જો એને ઊભો કરો તમે તો આની જેવો દેખાય કે નહીં સાહેબ? તો કે હા. તો આ છઠ્ઠા ચેપ્ટર થી પણ થઈ શકે, એ પછી કહીશ. સૌથી પહેલા તમને કઈ રીતે કરાવીશ? તો કે ચેપ્ટર નંબર 9 ની રીતે. ચાલો જોવો જોઈએ. તો સૌથી પહેલા બેટા અહીંયા ધ્યાન કરાય કઈ રીતે ખબર છે? ચેપ્ટર નંબર 6 ની રીતે કરાય, કારણ કે સૌથી કેવો છે, સહેલો દાખલો પડે એટલા માટે. પણ સૌથી પહેલા આ દાખલાને ગણવો કઈ રીતે એ તમને સમજાવું. જો MCQ ની રીતે પહેલા સમજાવીશ, પછી રીત સમજાવીશ. ધારો કે સાહેબ અહીંયા કેટલા અંશનો ખૂણો બને છે? થીટા બને છે. ધારો કે થીટા વાળો ખૂણો બને છે. તો હવે જો અત્યારે આ છોકરીને ભૂલી જાઓ, ખાલી એક ત્રિકોણ છે ABD. આ આખો ત્રિકોણ હોય સાહેબ, આખો ત્રિકોણ. તો એમાં tan થીટા તમે લગાડો તો શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય કે નહીં? તો કે હા. તો tan થીટા તો સામેની બાજુ કઈ થઈ સાહેબ? AB થાય. તો ચાલો પહેલામાં tan થીટા લગાડીએ એટલે AB, અને છેદમાં શું થાય સાહેબ? આખું BD થાય કે નહીં? કારણ કે આ આખા ત્રિકોણની આપણે વાત કરીએ છીએ. તો સાહેબ આ BD એટલે શું થાય? 4.8 વત્તા x થાય કે નહીં? તો કે હા. 4.8 વત્તા x એટલે એનું પેલા નામ લખ્યો, આપણે સીધે સીધું નથી લખવું. એક કઈ વસ્તુ સીધે સીધી નથી લખવી, BD. હવે લખશું. ચાલો tan થીટા ના tan થીટા એમને. ચાલો AB બરાબર કેટલા? 3.6 અને BD બરાબર કેટલા? તો કે 4.8 વત્તા x. ચાલો આ પેલો tan થીટા મને મળ્યો. ચાલો હવે જોવો તો, હવે આ નાનો ત્રિકોણ ખાલી જોવો. ચાલો અહીંયા નામકરણ નથી આપ્યું, અહીંયા E નામ આપી દઈએ. ચાલો ABCDE. તો હવે આ ત્રિકોણ જોવો જોઈએ, ECD. ખાલી આ છોકરી વાળો ત્રિકોણ જુઓ, તો એમાં tan થીટા લગાડો તો શું થાય? તો કે સાહેબ tan થીટાની સામેની બાજુ કઈ થાય? તો કે EC થાય. અને પાસેની બાજુ કઈ થાય? તો કે CD થાય. તો EC છેદમાં CD. તો tan થીટા બરાબર EC ના છેદમાં CD. EC બરાબર છે 0.9 અને CD બરાબર શું છે? x છે. તો આ tan થીટાની મને બીજી વેલ્યુ મળી કે નહીં? તો કે હા. હવે જો આ બે સમીકરણમાં ડાબી બાજુ કેવી છે વિદ્યાર્થી મિત્રો? સરખી છે. તો જમણી બાજુ પણ કેવી થાય? સરખી થાય. હા કે ના? તો કે હા, કારણ કે ડાબી બાજુ બેયમાં સરખી છે અને ખૂણો તે કેવો છે? અહીંયા એક જ ખૂણા માટે કીધું છે, એટલા માટે tan થીટા જે છે એ કેવા થાય? સરખા થાય. તો ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ પણ શું થાય? સરખી થાય. તો શું થાય? 3.6 છેદમાં 4.8 વત્તા x નું મૂલ્ય કોને બરાબર થાય? તો કે 0.9 ના છેદમાં x ને બરાબર થાય. હવે આનું તમે સાદુરૂપ આપો એટલે તમને શું મળી જાય? તો કે x ની કિંમત મળે. x એટલે કોણ? તો કે છોકરીની પડછાયો, એટલે કે છોકરીનો પડછાયાની લંબાઈ. ચાલો સમજાય છે? તો આ રીતે શું કર્યું મેં? તો કે tan થીટા વિધેય લાગુ પાડ્યું, પેલા મોટા ત્રિકોણમાં અને પછી નાના ત્રિકોણમાં. બસ આટલું કર્યું અને પછી જવાબને શું કર્યો? સરખાવી દીધો. બસ આ જ વસ્તુ આપણે કરવાની છે. તો ચાલો સૌથી પહેલા કઈ રીતે લખશું ને એ આખું આપણે સમજી લઈએ. તો સૌથી પહેલા લખવાનું કે અહીં ત્રિકોણ ABD માં, અહીં ત્રિકોણ ABD એટલે આખો ત્રિકોણ. ચાલો ત્રિકોણ ABD માં AB બરાબર કોણ છે? તો કે થાંભલાની ઊંચાઈ. થાંભલાની ઊંચાઈ ચાલો કેટલી આપેલી છે સાહેબ? 3.6 મીટર. પછી સાહેબ તો કે આ EC શું છે? તો કે સાહેબ EC બરાબર છોકરીની ઊંચાઈ. છોકરીની ઊંચાઈ કેટલી હતી? 90 સેન્ટીમીટર હતી, પણ એને તમે 100 વડે ભાગ્યું એટલે શું થઈ ગયું? 0.9 મીટર થઈ ગયું. તો EC નું મૂલ્ય મારી પાસે કેટલું આવી ગયું? 0.9 મીટર. અને AB નું મૂલ્ય આવી ગયું 3.6 મીટર. ચાલો પછી તો કે BC. તો BC શું હતું? તો કે છોકરીએ ઓલી દોડીને કાપેલું અંતર. એટલે સાહેબ તો કે BC લખવાનું. જો સાવ સિમ્પલ. BC બરાબર થાંભલાથી
છોકરીએ કાપેલ, છોકરીએ 4 સેકન્ડમાં કાપેલ. કેટલા સેકન્ડમાં? 4 સેકન્ડમાં. 45 લાગે છે ને? ચાલો વ્યવસ્થિત લખી દઉં છું. 4 સેકન્ડમાં કાપેલ અંતર, 4 સેકન્ડમાં કાપેલ અંતર. તો ચાલો મને કેવું જોઈએ કેટલું થાય? તો કે 4 ગુણ્યા 1.2. આગે 1 સેકન્ડમાં 1.2 તો 4 સેકન્ડમાં 12 ગુણ્યા 4, 12 ચોક ને 48, 4.8 મીટર. તો બીસી નું માપ મળી ગયું. પછી એક એક વસ્તુ લેતી જવાની. પછી સીડી. તો સીડી એટલે શું હતું? તો કે છોકરીના પડછાયાની લંબાઈ. તો સીડી બરાબર છોકરીના પડછાયાની લંબાઈ, પડછાયાની લંબાઈ બરાબર x ધાર્યાતા એટલે લખવાનું ધારતા. ચાલો રેડી. હવે તો કે સીધે સીધું શું? તો કે ત્રિકોણ ABD માટે શું લાગુ પડ્યું હતું? tan થીટા. એટલે મોટો ત્રિકોણ ABD માં. ચાલો લો કરો. તો કે સાહેબ tan થીટા બરાબર AB છેદમાં BD. ચાલો tan થીટા બરાબર AB છેદમાં BD. tan થીટા એમને. ચાલો AB બરાબર કેટલા છે? તો કે 3.6 અને BD બરાબર કેટલા થઈ ગયા? તો કે 4.8 વત્તા x. કારણ કે જોવો જોઈએ B થી D એટલે 4.8 વત્તા x. આ મોટા ત્રિકોણ માટે. હવે નાનો ત્રિકોણ, ત્રિકોણ ECD માટે આને આપી દેશું સમીકરણ નંબર 1. ચાલો સમીકરણ નંબર 1. ચાલો હવે ત્રિકોણ ECD માટે શું લગાડશું? tan થીટા બરાબર શું થાય સાહેબ? તો કે tan થીટા એટલે સામેની બાજુ, સામેની બાજુ EC, પાસેની બાજુ CD, EC ના છેદમાં CD. ચાલો EC ના છેદમાં CD. EC એટલે છોકરીની લંબાઈ 0.9 મીટર, CD એટલે પડછાયો એટલે x અને tan થીટા. તો ચાલો આ મારું શું થઈ ગયું? સમીકરણ નંબર 2. તો એક જ ખૂણા માટે વાત થાય તો સાહેબ આ tan થીટા ડાબી બાજુ સરખી, તો જમણી બાજુ પણ શું થાય? સરખી. એટલે લખવાનું અહીં સમીકરણ 1 અને 2 માં થીટા સરખા હોવાથી શું થાય? તો કે ડાબી બાજુ સરખી તો જમણી બાજુ સરખી. ચાલો જમણી બાજુ સરખી કરીએ. શું હતું? તો કે 3.6 ના છેદમાં 4.8 વત્તા x બરાબર 0.9 ના છેદમાં x. હવે અહીંયાથી આપણે અટકાતા ખબર છે? MCQ સ્વરૂપે કરતા હતા ત્યારે. તો ચાલો અહીંયાથી શરૂઆત કરીએ. હવે x સામે જાય ગુણાકારમાં 3.6 ગુણ્યા x. હવે આખું પદ જશે આના ગુણાકારમાં 0.9 ગુણ્યા 4.8 વત્તા x. ગુણાકાર કરવાનો નહીં. શું કામ એ સમજાવીશ. ચાલો 3.6 ના 3.6x. હવે તો કે ખાલી જો ગુણાકાર સ્વરૂપે લખવાનું, કરવાનું નહીં. 0.9 નો કોની સાથે ગુણાકાર થાય? 4.8 સાથે. એમને એમ રાખી જો, કરીશ નહીં. ચાલો પછી તો કે આનો ગુણાકાર કોની સાથે? આની સાથે. એટલે 0.9x. x વાળા પદ સાથે લઈએ. 3.6x માઇનસ 0.9x બરાબર 0.9 ગુણ્યા 4.8. હવે 3.6 માંથી 0.9 જાય તો પેલા શું કરાય ખબર છે? પોઈન્ટ ને ભૂલી જાઓ. 36 માંથી 9 જાય એટલે કેટલા? તો કે 27 અને પછી પોઈન્ટ મૂકી દો. 2.7x બરાબર ના બરાબર. કરીશ નહીં ગુણાકાર છેલ્લે સુધી, કારણ કે ઉડે છે એટલા માટે. શું કામ કરવું જોઈએ? 2.7 ક્યાં જાય સાહેબ? છેદમાં જાય. તો કે 0.9 ગુણ્યા 4.8 ના છેદમાં 2.7. હવે એવું સમજો પોઈન્ટ છે જ નહીં. ચાલો કઈ રીતે? તો કે 9 તેરી 27 અને શું થશે સાહેબ? તો કે 16 તેરી 48. પણ છેલ્લે પછી પોઈન્ટ શું કરવાનો? 1 મૂકી દેવાનો. શું જવાબ આવ્યો? 1.6
તો x બરાબર જવાબ આવ્યો 1.6 મીટર. તો જુઓ જોઈએ પડછાયાની લંબાઈ મારી પાસે કેટલી આવી ગઈ તો કે 1.6 મીટર. એટલે આથી એવું કહી શકીએ કે આથી 4 સેકન્ડ પછી છોકરીના પડછાયાની લંબાઈ 1.6 મીટર થાય. હવે હું સાહેબ દાખલો જે છે ને એ છઠ્ઠાની રીતે કરાવીશ ને એટલે તમને એમ થાય કે સાહેબ આટલી બધી લપ શું કરતા હતા તમે, એની કરતા ચેપ્ટર નંબર 6 થી કરાવી નાખ્યું હોત તો જો કઈ રીતે સાવ સહેલો દાખલો થઈ જાય. જો હવે આ જ દાખલો જે છે એ હું તમને ચેપ્ટર નંબર 6 દ્વારા કરાવું છું. જો આ જે વસ્તુ છે એને ચેપ્ટર નંબર 6 દ્વારા. ચાલો હવે સાહેબ જે આકૃતિ હતી ને એ પેલા હું દોરી નાખું છું. જો આવી કઈક સાહેબ આકૃતિ હતી તો કે હા એક આમ હતું, આ થાંભલો હતો, પછી અહીંયા સુધી પડછાયો હતો, અહીંયા છોકરી હતી, પછી અહીંયાથી આમ આપણે જોડ્યું હતું, નામકરણ કર્યું હતું A B C D E. આનું માપ હતું 3.6. 4 સેકન્ડ દોડી એટલે 4.8 મીટર. પછી અહીંયા કેટલી મીટરની ઊંચી હતી તો કે 0.9 મીટર અને પડછાયો હતો એનો x. હવે સાહેબ આ જ આકૃતિને જોજો બધા બેટા અહીંયા ધ્યાન, આ જ આકૃતિને હું સીધી કરીને એને છે ને જગાડી દઉં છું. જો એટલે સીધી થઈ જાય આવી રીતે દોરું છું. જો એટલે અહીંયાથી શરૂઆત થાય છે D, પછી E, પછી A, પછી B, પછી C અને પાછો D. આવી ગયો કે નહીં સાહેબ તો કે હા. હવે માપ લખો તો સાહેબ CD નું માપ શું છે તો કે x, એની નીચે 4.8 મીટર. વાહ વાહ વાહ. આનું માપ સાહેબ 0.9 મીટર. તો AB નું માપ શું છે 3.6 મીટર. તો હવે જોવો જોઈએ સાહેબ આપણે કઈક આવું સૂત્ર ભણ્યા છીએ કે નહીં સાહેબ તો કે નાનાના છેદમાં આખું અને આના છેદમાં આ એવું ભણ્યા છીએ કે નહીં. જો નાનું એટલે સાહેબ આ DC, એના છેદમાં આખું એટલે શું સાહેબ DB, પછી આ નાનું એટલે EC અને પછી આ પાછું આખું એટલે AB. આવું સૂત્ર બેટા આપણે MCQ માં કોર્સમાં કરાવેલ છે. એક સૂત્ર યાદ રાખજો, શું? નાનાના છેદમાં આખું, નાનાના છેદમાં મોટું, નાનાના છેદમાં મોટું, નાનાના છેદમાં મોટું. એમ યાદ રાખો તોય ચાલે. નાનું છેદમાં મોટું, નાનું છેદમાં મોટું. તો આ રીતેનું એક શું છે બેટા સૂત્ર છે. શું છે સૂત્ર? સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય ઉપરથી તારવેલું શું છે સૂત્ર છે. તો એના ઉપરથી સીધું થઈ જાય. શું તો કે આના છેદમાં આખું મૂકવાનું અને આના છેદમાં આ મૂકવાનો. દાખલો થઈ ગયો પૂર્ણ. જો કઈ રીતે તો સૌથી પહેલા અહીંયા કરી નાખી આન્સર. આ કઈ રીતે કરાવું છું બેટા ચેપ્ટર નંબર 6 પ્રમાણે. જો ખાસ લખી દઉં છું તમને, ચેપ્ટર નંબર 6 પ્રમાણે કરાવું છું. ચાલો હવે શું લખશું તો કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી. જો અહીંયા જે છે ચેપ્ટર નંબર 9 ને પણ કેના ઉપરથી કરાવું છું 6 ઉપરથી કરાવું છું. ચાલો જો તો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પ્રમાણે સીધું એમ જ લખવાનું. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પ્રમાણે, મૂળભૂત પ્રમેય પ્રમાણે શું સાહેબ તો કે નાનાના છેદમાં મોટું. અમને સાહેબે શું શીખવાડ્યું? નાના છેદમાં મોટું. નાનું DC, મોટું DB. તો નાનું છે DC, મોટું છે DB બરાબર. હવે નાનું છેદમાં મોટું EC ના છેદમાં AB. ચાલો EC ના છેદમાં AB મૂકો. ચાલો DC બરાબર કેટલા? x આખું એટલે x વત્તા 4.8. ચાલો નાનું એટલે x અને આખું એટલે x વત્તા 4.8. ચાલો EC કેટલું છે 0.9 અને એના છેદમાં 36 એટલે 0.9 અને એના છેદમાં 3.6. હવે જો આ 3.6 ના ગુણાકારમાં જાય
એટલે 3.6 ગુણ્યા x થાય. તો ઓલા જેવું જાય કે નહીં? તો કે હા. આખું પદ પાછા આના ગુણાકારમાં જાય એટલે 0.9 કૌંસમાં x પ્લસ 4.8 બધી વિધિ એમને એમ 3.6x એમને 0.9 નો આની સાથે અને આની સાથે. ચાલો આની સાથે શું થાય? 0.9x અને આની સાથે આપણે ગુણાકાર કરવાનો નથી કારણ કે છેલ્લે ઉડી જાય છે. 0.9 ને આ બાજુ લ્યો તો 3.6x માઇનસ 0.9x બરાબર 4.8 0.9. હવે તો કે અહીંયા સાઈડમાં કરી તો જ મજા આવે છે અને આ થોડું ભૂસી નાખવું જોઈએ બરોબર. ચાલો હવે તો કે સાહેબ 3.6 માંથી 0.9 એમ નહીં કાઢવાના. 36 માંથી 9 જાય તો સાહેબ તો કે 27 થાય પણ વચ્ચે શું મૂકી દેવાનો? પોઈન્ટ મૂકી દેવાનો. ચાલો પછી તો કે સાહેબ 4.8 ગુણ્યા 0.9 એમને તો 4.8 ગુણ્યા 0.9 એમને. હવે તો કે 2.7 અહીંયા ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં જાય એટલે 48 આ 0.9 અને છેદમાં 2.7. હવે જોવો જોઈએ થોડીક વાર પોઈન્ટ ને ભૂલી જવાનું. આવું ક્યારે કરવાનું ખબર છે? જ્યારે આ પોઈન્ટ પછી બધી જગ્યાએ શું છે સાહેબ? એક જ આંકડો આપેલો છે એટલા માટે આવું કરી શકો. ચાલો પોઈન્ટ ને થોડીક વાર ભૂલી જાઓ. 9 તેરી 27 અને 16 તેરી 48 અને શું મૂકી દેવાનું? પોઈન્ટ. એટલે શું આવી ગયો જવાબ? 1.6 મીટર. તો છોકરીના પડછાયાની લંબાઈ શું આવી ગઈ? ચાલો તો કે આમ છોકરીના પડછાયાની લંબાઈ કેટલી છે સાહેબ? 1.6 મીટર છે. ચાલો સમજાઈ ગયું બેટા? તો થઈ ગયો કે નહીં? સાવ સહેલો. જો એક પેજમાં દાખલો શું થઈ ગયો? પૂરો. પણ મને નિયમ ખબર હોવો જોઈએ. શું? તો કે નાનાના છેદમાં મોટું એટલે કે નાનું અને આખું અને આ નાનું અને આના છેદમાં આ મોટું. બસ આટલી વસ્તુ મને ખબર હોવી જોઈએ. એટલે કે આ સૂત્રની મને ખબર હોવી જોઈએ. એટલે આ દાખલો શું થઈ જાય? ટૂંકો થઈ જાય અને 4 માર્ક તમને શું મળી જાય બેટા? રોકડા મળી જાય. પણ એક વસ્તુ બેટા અહીંયા ધ્યાન રાખજો કે આ આકૃતિની નીચે શું તમારે લખવું પડે. શું લખવું પડે સાહેબ? તો કે આ વસ્તુ જો તમને બતાવું. શું લખવું પડે? તો કે આ લખવું પડે. આ યસ. જો કે ત્રિકોણ ABD માં AB શું છે, EC શું છે, BC શું છે, CD શું છે, આટલી વસ્તુ તમારે લખવી પડે. બસ આટલું લખી અને સીધો દાખલો શું કરી દેવાનો બેટા? શરૂ કરી દેવાનો. ક્યાંથી? તો કે અહીંયાથી. તો અહીંયાથી તમે શરૂ કરી દો તો કાંઈ ફરક પડતો નથી. પૂરેપૂરા તમને 4 માર્ક મળે. તો સમજાય છે બેટા? અહીં બોર્ડનું PYQ 2024 શું થાય છે? પૂર્ણ થાય છે. તો ચાલો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ બોર્ડ PYQ 2023. ચાલો જોઈએ કે સાહેબ બોર્ડ PYQ 2023 માં શું પૂછેલું છે? તો કે ક્વેશ્ચન નંબર કેટલામો છે? 22મો છે. શું છે? 22મો. શું કીધું છે સાહેબ? તો કે જો 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે. હવે જો અહીંયા ધ્યાન સાંભળજો સાહેબ. 28.5 મીટર. ચાલો શું છે? એક નિરીક્ષક એક ચીમનીથી એટલે ધારો કે આ ચીમની છે કેટલી ઊંચી છે? 28.5 મીટર છે. મીટર દૂર ઉભેલ છે નહીં, દૂર ઉભેલ છે એવું કીધું છે. જો શું કીધું છે? દૂર. એટલે ચીમનીની ઊંચાઈ આપેલી નથી. એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે. એનો મતલબ શું ખબર છે? કે જો અહીંયાથી લઈ વ્યવસ્થિત તમને દોરી દઉં છું. ચાલો જો ધારો કે આ શું છે? ચીમની છે. આ શું છે? ચીમની. ચીમનીથી કેટલા મીટર દૂર સાહેબ? 28.5 મીટર. કોણ ઉભો છે? તો કે કેટલા ઊંચાઈ વાળો? 1.5 મીટરની ઊંચાઈ વાળો. તો ધારો કે આને આપી દઈ નામ AB માણસ છે એની ઊંચાઈ કેટલી છે? 1.5 મીટર છે. ચાલો પછી આગળ વધીએ. એના ટોચના ઉચ્છેદ કોણનું માપ. ટોચના એટલે શું? આંખથી કીધું છે. જો આંખથી ચીમનીના ટોચના એટલે કે અહીંયાથી જોજો અહીંયાથી એની ટોચના ઉચ્છેદ કોણ એટલે શું? તો કે આ સમક્ષિતિજ થાય પેલા તો કે હા
એને અહીંયા જે ખૂણો બનાવ્યો હોય ને અહીંયા ખૂણો એ કેટલા અંશનો ખૂણો છે 45 અંશનો ખૂણો છે. નામકરણ આપી દઈએ A B C, આને નામ આપી દઈએ D, આને નામ આપી દઈએ E. EC છે એ ચીમની છે. 28.5 મીટર દૂર એક વ્યક્તિ 1.5 મીટર વાળો ઊભો છે, આંખથી એના ટોચનું નિરીક્ષણ કરે છે અને કેટલા અંશનો ખૂણો બનાવે છે 45 અંશનો ખૂણો બનાવે છે. ઉચ્છેદ કોણ કીધો છે. હવે ચીમનીની ઊંચાઈ કેટલી હશે એટલે કે આની ઊંચાઈ કેટલી હશે હવે જોવો જોઈએ. સાહેબ આ 1.5 મીટર હોય તો આ શું હોય 1.5 મીટર હોય કે નહીં સાહેબ? તો કે હા. તો મારે ગોતવાનું ખાલી શું રહ્યું તો કે મારે આ x ગોતવાનો રહ્યો. આને શું ધારી લઈએ છીએ E થી D ને શું ધારી લઈએ છીએ x. આ 1.5 તો I શું થાય 1.5 થાય કે નહીં? તો કે હા, કારણ કે આપણે શું દોરેલું છે અહીંયા સમસ્થિતિ દોરેલું છે ને આ 28.5 હોય તો I શું થાય 28.5 મીટર થાય. હા કે ના? તો કે હા છે. તો જોવો જોઈએ મારે x શોધવો હોય તો મારે અહીંયા ખૂણાનો ઉપયોગ કરવું તો મને શું આપેલું છે અહીંયા પાસેની બાજુ આપેલું છે? તો કે હા. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ tan θ. તો tan θ સીધા લગાડવાના. જો હું બીજા પેજ ઉપર લગાડું છું અહીંયા જોજો કે tan θ એટલે શું? તો કે tan 45. tan 45 અંશ. ચાલો કેના માટે લગાડીએ છીએ? સૌથી પહેલા કયા ત્રિકોણ માટે? AED માટે. કયા ત્રિકોણ માટે? AED માટે. ચાલો 45 અંશનો સામેની બાજુ કઈ થાય સાહેબ? ED થાય. સામેની બાજુ કઈ થાય સાહેબ? ED. અને પાસેની બાજુ કઈ થાય સાહેબ? જોવો જોઈએ. ચાલો પાસેની બાજુ કઈ થાય? તો કે AD થાય. તો ચાલો ED છેદમાં AD. tan 45 નું માપ કેટલું? 1. ED નું માપ શું ધાર્યું તું સાહેબ? x. અને જો ED x અને AD કેટલા છે? 28.5. તો 28.5 મીટર. હવે અહીંયા મીટર લખવા જરૂરી નથી. 28.5 સામે જાય એટલે શું થાય? એનો ગુણાકાર કોની સાથે થાય? x સાથે. તો 28.5 ના 28.5 તો x ના x. x નું મૂલ્ય કેટલું આવી ગયું? તો કે 28.5 મીટર. તો જોવો જોઈએ હજી આ તમને શું મળ્યો બેટા? x મળ્યો. શું મળ્યો? x. પણ મારે ચીમનીનું માપ ગોતવાનું છે તો 28.5 માં 1.5 ઉમેરી દઉં એટલે મને શું મળી જાય? ચીમનીનું માપ મળી જાય. લ્યો દાખલો થઈ ગયો સાવ સહેલો. આકૃતિ આવી રીતે બનાવતા આવડવી જોઈએ. તો આન્સરની શરૂઆત સાહેબ કેમ કરવાની? જો પેલા તો x બરાબર શું મળી ગયા? 28.5 મળી ગયા. તો હવે ચીમનીની ઊંચાઈ. ચીમનીની ઊંચાઈ પેલા શોધી લઈએ. જો ચીમનીની ઊંચાઈ એટલે શું? તો કે સાહેબ E થી લઈને C. તો EC માં શું આવે? બે ભાગ પડે છે. EC ના કેટલા ભાગ છે? બે ભાગ. એક તો ED અને પછી શું છે? DC. જો હા કે ના? તો કે હા. EC ના બે ભાગ E થી D અને D થી C. E થી D નું માપ x નું માપ કેટલું મળ્યું મને? 28.5. એ લખી. ચાલો ED નું માપ મને કેટલું મળ્યું? તો કે x હતું અને 1.5 આનું હતું. x નું માપ મને મળ્યું 28.5 વત્તા 1.5. 28 ને 1 29. અડધો ને અડધો 1 એટલે કેટલા થઈ ગયા? 30 મીટર. તો ચીમનીની ઊંચાઈ કેટલી આવી ગઈ મારી પાસે? 30 મીટર. ચાલો છે સાવ સહેલું બેટા. પણ આની પહેલા બેટા બધું લખવું પડે. શું લખવું પડે? તો કે આ બધું માં કે શું? તો કે આન્સર. કે ધારો કે ચાલો AB બરાબર તો કે માણસની એટલે કે નિરીક્ષકની ઊંચાઈ. માણસની જગ્યાએ શું લખીએ છીએ? નિરીક્ષકની ઊંચાઈ. આના શબ્દો વાપરીએ. નિરીક્ષકની ઊંચાઈ કેટલી છે? તો કે 1.5 મીટર. પછી ચીમનીમાં પણ પાછી આપણે લખશું. ચાલો પેલા BC લખી નાખીએ. તો ચાલો AB અને પછી છે BC. તો કે ચીમનીથી નિરીક્ષકનું અંતર. ચીમનીથી નિરીક્ષકનું શું છે? અંતર કેટલું આપેલું છે? 28.5 મીટર. અને આ BC નું માપ જે છે એ કોને બરાબર થાય સાહેબ? AD ને બરાબર થાય. એટલે બરાબર શું કરી નાખ્યા? AD. ચાલો તો BC AD કેટલા છે? 28.5 મીટર છે. ચાલો કોઈને કઈ ક્વેશ્ચન બેટા આમાં? સાવ સહેલો દાખલો, આટલું તો આવડવું જ જોઈએ. બરાબર. ચાલો હવે તો કે AD નું માપ કેટલું થઈ ગયું? 28.5. કારણ કે
BC નું માપ જેટલું હોય એટલું AD નું માપ હોય. અને અહીંયા લખી નાખવાનું કે ધારો કે આકૃતિ પરથી જ વાત કરવાની આમાં. એટલે બધું આકૃતિ ઉપરથી જોઈ લે. ચાલો પછી તો કે E થી C. તો E થી C બરાબર એટલે શું થાય? તો કે x વત્તા 1.5 એટલે શું થાય? તો કે આ શું છે ખરેખર? ચીમનીની ઊંચાઈ છે. શું છે બેટા? ચીમનીની ઊંચાઈ. તો એ પેલા લખી નાખો કે ચાલો શું છે આ? તો કે ચીમનીની ઊંચાઈ. આ ઓલું કામ લખ્યું હતું તમને ખબર પડે, બરોબર? ચીમનીની ઊંચાઈ કેટલી છે? x વત્તા 1.5 લ્યો છે. તો બધી વસ્તુ બેટા આમાં આવી ગઈ. અને ઉચ્છેદ કોણ એટલે ખૂણો A, પણ ખૂણો A નો લખાય. શું લખાય? ખૂણો EAD એમ લખાય. તો ખૂણો EAD બરાબર કેટલો છે? 45 અંશ છે. તો આટલી વસ્તુ લખી અને સીધો દાખલો આપણો શું થઈ જાય બેટા? શરૂ થઈ જાય. કયો? તો કે આઈ રહ્યું જો કે tan 45 ED ના છેદમાં AD, x નું માપ 28.5, x 28.5 માં 1.5 ઉમેરી દો એટલે 30 મીટર. તો આથી ચીમનીની ઊંચાઈ કેટલી આવી ગઈ? ચાલો કયો જે બને? તો કે આથી ચીમનીની ઊંચાઈ કેટલી થાય સાહેબ? તો કે 30 મીટર થાય. 30 મીટર થાય. ચાલો સમજાય છે બેટા? હજી આને તમારે 1 થી 2 વાર જોવાનો છે તો તમને આઈડિયા આવશે કે આ શું વસ્તુ કરેલી છે. શું કર્યું એ તમને સમજાવું. જો પેલા ચીમની દોરી. ચીમનીથી 28.5 મીટર દૂર કોણ ઊભો છે? નિરીક્ષક. કેટલા મીટરની ઊંચાઈ છે એની? 1.5 મીટર ઊંચાઈ છે. હવે 28.5 મીટરનું શું છે? અંતર છે. હવે તો કે સાહેબ આ EC ચીમની હતી ને એમાં શું કરે છે? વ્યક્તિ ઊભો જે છે ટોચનું નિરીક્ષણ કરે છે. તો આ સમક્ષિતિજ રેખા દોરી અને ત્યાંથી આમ ઉપર જોતો હોય તો ખૂણો કેટલાનો બને છે સાહેબ? તો કે સાંભળજો કેટલાનો બને છે? 45 નો બને છે. તો 45 અંશ લખ્યા. પછી તો કે સાહેબ આ 1.5 હોય તો આ શું હોય? 1.5 હોય. તો જો હું આ જે છે એ મને ખબર નહોતી, ED નું માપ કેટલું છે એ મને ખબર નથી, તો શું ધારી લીધું મેં? x ધારી લીધું. તો x માં x મળી જાય તો x વત્તા 1.5 કરી નાખું તો મને શું મળી જાય? આખી ચીમનીનું માપ મળી જાય. તો સાહેબ મને x કઈ રીતે મળે? તો કે સાહેબ આ જો આ ત્રિકોણ છે, કયો ત્રિકોણ? AED અથવા ADE. આ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ. એમાં શું કર્યું? તો કે સાહેબ ખૂણો આપેલો છે અને પાસેની બાજુ આપેલી છે. શું ગોતવાની છે? સામેની બાજુ શોધવાની છે. તો tan θ લાગુ કરો કારણ કે સામેની બાજુ છે અને પાસેની બાજુ સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે? tan θ. તો tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો એ જ વસ્તુ આપણે કરી. tan θ બરાબર ED ના છેદમાં AD. સામેની બાજુ એટલે x, પાસેની બાજુ 28.5 અને tan 45 નું મૂલ્ય 1. 28.5 ગુણ્યા 1 એટલે 28.5. તો શું મળ્યું? x નું મૂલ્ય મને મળી ગયું 28.5. તો આમાં 28.5 માં 1.5 ઉમેરી દઉં એટલે આખી મને જે છે ચીમનીની ઊંચાઈ મળી જાય. તો ચીમનીની ઊંચાઈ કેટલી મળી ગઈ? 28.5 માં શું ઉમેરી દીધું? 1.5 ઉમેરી દીધું. તો શું જવાબ મળ્યો? 30 મીટરનો જવાબ મળ્યો. તો શું મળ્યું? તો કે ચીમનીની ઊંચાઈ મળી ગઈ. તો ચીમનીની ઊંચાઈનું માપ શું થઈ ગયું? 30 મીટર થાય. પણ આટલું તો મને આવડે છે સાહેબ, પણ આ લખતા એક ખાસ શીખવાનું છે. આકૃતિ દોરતાય તમને આવડે છે પણ આ લખતા શીખવાનું છે કે શું જે આપ્યું છે એ જ લખવાનું છે. જો શું કર્યું? તો કે સાહેબ AB કોણ હતો? તો કે નિરીક્ષક હતો. તો નિરીક્ષકની ઊંચાઈ 1.5. BC શું હતું? ચીમનીથી માણસનું અંતર હતું. ચીમનીથી નિરીક્ષકનું અંતર 28.5. હવે સાહેબ આ BC 28.5 હોય તો A થી D નું માપ શું થાય? 28.5 લખ્યું બરાબર AD. હવે તો કે સાહેબ EC એટલે શું? તો કે ચીમનીની ઊંચાઈ x વત્તા 1.5 લખ્યું. EAD એટલે શું? EAD એટલે આ ખૂણો 45 અંશનો છે એ લખ્યું. થઈ ગયું સાહેબ જવાબ? તો કે હા, પૂરું. બાકી તો તમને આ વસ્તુ તો શું થાય છે? આવડે છે. તો બેટા અહીં તમારું બોર્ડ PYQ 2023 શું થાય છે? પૂર્ણ થાય છે. આઈ હોપ તમને મજા આવી હશે. અને બેટા હવે આપણે જોવાનું છે એક નાનકડું એવું ઓબ્ઝર્વેશન. શું કે જુઓ, તો કે હું વાત કરું છું હંમેશા બેઝિક માટે,
કારણ કે બેઝિક મોસ્ટ ઓફ બધા રાખતા હોય છે, એટલે ઓબ્ઝર્વેશન પણ બેઝિક માટે લાવું છું. ચાલો જુઓ તો કે સાહેબ 2025 2024 અને 2023 શું પૂછાણું સાહેબ? તો કે બેઝિકમાં માર્ક વેઇટેજ કેટલાનું છે આ ચેપ્ટરનું? તો કે 2 માર્કનું છે. તો શું પૂછાય છે સાહેબ? તો કે દરેક વર્ષમાં 2 માર્કનો એક ક્વેશ્ચન તો પૂછાય જ છે. એટલે કે શું 2 માર્કનો એક જ ક્વેશ્ચન પૂછાય છે. એવી જ રીતે 2024 2 માર્કનો જે છે એક ક્વેશ્ચન પૂછાય છે. એવી જ રીતે 2023 2 માર્કનો એક ક્વેશ્ચન પૂછાય છે. તો અહીં તમારું શું થાય છે બેટા? પૂર્ણ થાય છે. ચેપ્ટર નંબર 9 અહીં શું થાય છે? પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આવા નવા વિડીયો બેટા જોતા રહેજો અને પ્રેક્ટિસ કરતા રહેજો. જેટલી પ્રેક્ટિસ વધારે એટલું તમારું ભવિષ્ય ઉજ્જવળ છે. તો બેટા અહીં ચેપ્ટર નંબર 9 નું છેલ્લા 3 વર્ષનું 2023, 2024 અને 2025 પૂર્ણ થાય છે. મળીએ છીએ ચેપ્ટર નંબર 10 સાથે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.